મને છે ને ઘણા બધાના મેસેજ આવે, પૂછે, એટલે મને એમ થયું કે હું આજે બધાને એક સાથે જવાબ દઈ દઉં કે તમે કંઈ પણ વિશ માગો છો કે કેવી રીતના પૂરી થાય છે, તમે શું કરો છો. તો પહેલી વસ્તુ કે મને છે ને ક્યારેય કોઈનું ખરાબ બોલતા નથી આવડતું. હું કોઈ દિવસ કોઈ પ્રત્યે સ્વાર્થ રાખી જ નથી શકતી. કોઈ અમારું ગમે એટલું ખરાબ કર્યું હોય ને, બસ હું ભગવાનને કહી દઉં, ભગવાન જો મન નથી સમજાતું, મને નથી આવડતું, હું તારા ઉપર છોડું છું, તું સંભાળી લેજે. કોઈ પણ વ્યક્તિ છે ને, હું એના માટે મારા પેટમાં કોઈ પાપ નથી હોતું, હું બધાને બધું સાચે સાચું કહી દઉં છું. મને છુપાવતા નથી આવડતું, મને ખોટું દેખાવો કરતા નથી આવડતું, મારા મોઢામાં કાંઈક ને મારી અંદર કંઈક એવું નથી હોતું. મને જે નથી ગમતું ને એ મારા મોઢા ઉપર દેખાઈ આવે છે, જે ગમે છે એ પણ દેખાઈ આવે છે. એવું કહેવાય ને કે અંદરથી કંઈક અલગ અનુભવતા હોય ને બહારથી ખોટું ઢોંગ કરતા હોય, એવું મને નથી આવડતું. જે છે એ સાચે સાચું જ કહી દેવાનું. જેવું ફીલ થાય છે, જેવું અનુભવ છો, સારું તો સારું, ખરાબ તો ખરાબ. કોઈની પાછળથી કોઈની વાટી એના કરતાં મોઢે મોઢ જે છે ને બધું કહી દેવાનું કે જો મને આ વસ્તુ નથી ગમતી, મને આવું નથી આવડતું, એના ઉપર છોડી દેવાનું. મારા મમ્મી મને એમ જ કહે કે કૃષ્ણ તું નિખાલસ છો ને એટલે તું આગળ વધસ. તારામાં એ વસ્તુ છે જ નહીં કે તને આ નથી આવડતું, મતલબ કે કોઈ માટે આવું કરવું, કોઈ તારું ખરાબ બોલે છે તને ખબર છે છતાંય તું એના માટે એવું નથી કરી શકતી. આ જ વસ્તુ તને જિંદગીમાં આગળ વધારશે. અને એ વસ્તુ મેં અનુભવ્યું છે કે ક્યારેય એ વસ્તુ મારામાં આવી જ નથી શકતી. મેં બહુ આમ કહ્યું કે હું કાટ વ્યક્તિ બની જાઉં, હું આમ ભોળી નિખાલસ રીતે ના રહી શકું, તો એ મારાથી વસ્તુ પોસિબલ જ નથી બનતી. કેમ કે મારો બહુ નેચર જ એ છે કે જે છે એ સામે આવી દેવું, મનમાં કંઈ રાખવું નહીં. કોકનું કંઈક સારો પ્રસંગ હોય ને તો હું હરખમાં હોઉં, કોકનું કંઈક સારું થાય ને તો મારાથી આમ રડાઈ જાય કે વાહ ભગવાન તમે આને આટલું સારું કરી દીધું, વાહ તમે કેટલા સારા છો. એ માણસને મારાથી કાંઈ નિસ્બત ન હોય, સમુખની મને પાડવા માટે હોય, છતાં પણ મને કોઈ દિવસ એવું ન થાય કે હું આ વ્યક્તિનું ખરાબ વિચારું. બસ આ જ ભાવ મને આગળ વધારે છે, નિસ્વાર્થ ભાવ. અને મને કાટ રહેતા જ નથી આવડતું. ખોટું બોલતા, ખોટા પ્રોમિસીસ કરતા, ખોટી વાહ કરતા, કોઈને સારું લાગે એવું કરતાં નથી આવડતું. હું જેવી છું ને એવું જ ઓરિજિનલ વેમાં સામે છું. કદાચ આ જ વસ્તુ છે મને આગળ વધારે છે. બાકી ભક્તિ છે એ ભગવાનની શક્તિ છે, બસ એટલું ઘણું છે. પ્રભુનો સાથ છે, એ મારો નાથ છે જે મારી સાથે છે, એનાથી વિશેષ કાંઈ નથી. એટલું જ કહું છું, જો તમારે આગળ વધવું હોય ને તો મને જ બધું આવડે છે, હું જ કંઈક છું, પૈસાનું અભિમાન, રૂપનું અભિમાન, તમારા ટેલેન્ટનું અભિમાન, એ બધું છોડવું પડશે. જે કંઈ નથી ને એ જ વ્યક્તિ હંમેશા આગળ વધે છે. જે પોતાનું હું ત્યાગી દે છે, મને કંઈક આવડે છે એ બધી વસ્તુ ત્યાગી દે છે ને ત્યારે જ આગળ વધી શકે છે. હંમેશા ભોળ પણ રાખવો પડશે, નિસ્વાર્થ ભાવ રાખવો પડશે. જો ત્યારે તમે આગળ વધી શકશો. આ વસ્તુ અપનાવી લીધી ને તો કંઈ ટેકનિક કરવું નહીં પડે, ક્યાંય વાંધો નહીં આવે. આપોઆપ તમે ભગવાનને એકવાર કહેશો ને એ કંઈક ને કંઈક તમારું ગોઠવી દેશે. એકવાર કરી જોજો તમને. અને જે લોકો મારી સાથે છે એને ખબર જ છે કે મને એવું આવડતું જ નથી, હું નથી કરી શકતી. એ વસ્તુ ખબર નહીં કુદરતી છે. એટલે એ જ વસ્તુ મારી કામ લાગે છે. તમને પણ